નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 9 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે. તો ભારતીય ચૂંટણી પંચે એ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કયા વિસ્તારમાં ચંદ્રયાન છે સુનાવ તક પહેલ શરૂ કરી છે? તો નવી દિલ્હીમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. તો ભારતીય ચૂંટણી પંચે વિધાનસભાની જે ચૂંટણી દરમિયાન પશ્ચિમ દિલ્હીમાં ચંદ્રયાન છે સુનાવ તક પહેલ શરૂ કરી અને આ ઝુંબેશનો હેતુ ભારતની અવકાશ સિદ્ધિઓ અને ખાસ કરીને ચંદ્રયાન મિશનની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડી અને મતદાન જોડવાનું છે. તેમાં તો કે જાગૃતિ લાવવા અને મતદાનોને ભાગીદારીને પ્રોત્સાહન કરવાની એક નવીન અભિગમ છે. બધાને કીધું કે અમે આવી રીતના કર્યું, તમે મતદાન કરો, યાદ રાખવું. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના સીએમ હાલ તો અતિશી છે, ત્રીજી સ્ત્રી એટલે કે ત્રીજી મહિલા છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના છે. યાદ રાખવી આ માહિતી. જ્યારે ચૂંટણી કમિશનર ચર્ચામાં રહ્યું તો ભારતીય ચૂંટણી પંચની વાત કરીએ તો 25 જાન્યુઆરી 1950ના રોજ આની રચના થઈ હતી. પ્રથમ ચૂંટણી જે મુખ્ય ચૂંટણી કમિશનર હતા એ સુકુમાર સેન છે. હાલ તો કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે 25મા નંબરના. ત્યારબાદ પ્રથમ મહિલા વીએસ રમાદેવી હતા અને ગરુડ એપ્લિકેશન હમણાં લોન્ચ કર્યું હતું. ચૂંટણી પછી સચિન તેંડુલકરને તેમના આઇકોન બનાવ્યા હતા. ભારતીય ચૂંટણી બંધારણના 15મા ભાગમાં છે અને આર્ટિકલ 324 329 ચૂંટણી પંચની જે સભ્ય વગેરે સત્તા વગેરે કાર્ય વ્યવહાર વગેરેની માહિતી આપે છે. અનુચ્છેદ 326 જે અનુચ્છેદ મતદાન આપવાનો અધિકાર જણાવે છે, જે 61મો બંધારણીય સુધારો 1989ના રોજ કરવામાં આવ્યો હતો અને 21 વર્ષની જે મતદાન વય હતી એ ઘટાડી અને 18 વર્ષ કરી દીધી હતી. તો યાદ રાખવી એટલી ચૂંટણી કમિશનર વિશે માહિતી. તો કઈ સંસ્થાએ રોકેટ ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેડલ 3D પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું? તો આઈઆઈટી હૈદરાબાદ અને આપણે DRDO બંને સાથે મળીને આ કામ કર્યું છે. અહીં સંસ્થાનું નામ પૂછ્યું એટલે આઈઆઈટી હૈદરાબાદ જવાબ આવે. તો DRDO અને આઈઆઈટી હૈદરાબાદ દ્વારા રોકેટ ઘટકોમાં જે ભારતનું સૌથી મોટું મેડલ 3D પ્રિન્ટેડ મશીન લોન્ચ રજૂ કરવામાં આવ્યું અને આઈઆઈટી હૈદરાબાદે DRDOની જે ઇન્સ્ટિટ્યુશન એકેડેમી સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે વિકસાવવામાં આવેલું આ 3D પ્રિન્ટર છે અને આ મશીન એડિટિવ મેન્યુફેક્ચરિંગ માટે જે પાવડર આધારિત ડાયરો એનર્જી ડિપોઝિશન છે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કાર્ય કરે છે. આનો ઉદ્દેશ્ય તો કે હવે આ પ્રિન્ટિંગ દ્વારા રોકેટ અને સંરક્ષણ ક્ષેત્રમાં મોટો ઘટકોનું ઉત્પાદન કરવામાં આવશે. તો ખાસ કરીને ઉદ્દેશ્ય પણ યાદ રાખવો. ત્યારબાદ DRDO ચર્ચામાં રહ્યું છે તો એની વાત કરીએ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેની રચના 1 જાન્યુઆરી 1958માં થઈ હતી. કઈ જે 5 વર્ષીય યોજના આવી હતી એના અંતર્ગત આની રચના થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. ચેરમેન તો કે સમીર વી કામત છે અને પહેલા ચેરમેન દોલત કોઠારી હતા. સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો યાદ રાખવી એટલે DRDO વિશે માહિતી. ત્યારબાદ આવી જ થોડીક આઈઆઈટીઓ ચર્ચામાં રહી છે એના વિશે વાત કરી લઈએ. થોડાક સ્પીડમાં જશું કારણ કે રિવિઝન છે. તો ભારતની બહાર પ્રથમ આઈઆઈટી કેન્દ્ર ખોલ્યું હતું આઈઆઈટી મદ્રાસે તાંઝાનિયામાં ખોલ્યું હતું અને એના પ્રીતિ અખાલયે છે એ પ્રથમ મહિલા અધ્યક્ષ પણ હતા. આઈઆઈટી દિલ્હીએ અબુધાબીમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આઈઆઈટી જમ્મુએ સાઉથ આધારિત એન્ટીડોન સિસ્ટમ વિકસાવી હતી. આઈઆઈટી ખડગપુરે સુંદર પિચાઈને ડૉક્ટર ઓફ સાયન્સ ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. આઈઆઈટી ઇન્દોરે આર્મીના જવાનો માટે જૂતા વિકસાવ્યા હતા. આઈઆઈટી મદ્રાસે NIRF રેન્કિંગ 2024માં એકંદર કેટેગરીમાં ટોચ ઉપર હતું. ભારત અને ઇઝરાયલ રાષ્ટ્રીય જળ ટેકનોલોજી સ્થાપના આઈઆઈટી મદ્રાસમાં કરવામાં આવી હતી. દેશનું પ્રથમ આઈઆઈટી સેટેલાઇટ કેમ્પ ઉજ્જૈનમાં બનાવવામાં આવ્યું હતું આઈઆઈટી ઇન્દોરના મદદથી. ત્યારબાદ હવાની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે અટમાન નામનું સોફ્ટવેર અથવા તો સેન્ટર ઓફ એક્સલન્સ લોન્ચ કર્યું હતું આઈઆઈટી કાનપુરે. આઈઆઈટી દિલ્હી દ્વારા રોડ સેફ્ટી 2024માં ઇન્ડિયન સ્ટેટ રિપોર્ટ સૌથી વધુ જે માર્ગ અકસ્માત મૃત્યુ ધરાવતું રાજ્ય તમિલનાડુ બતાવ્યું હતું. DRDO અને હવાના જે વજન બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવ્યું હતું એનું નામ તો કે અભેદ હતું. એની ફૂલ ફોર્મ તો કે ઉચ્ચ ઉર્જા હાલ અદ્યતન બેલેસ્ટિક જે શૂટ હતું અને આનો વિકાસ કર્યો હતો એમાં તો કે આઈઆઈટી દિલ્હીનો પણ ફાળો હતો. તો ખાસ કરીને આઈઆઈટીઓ ચર્ચામાં રહેશે એના વિશે પણ યાદ રાખવું.
ત્યારબાદ 38મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 2025 ક્યાં શરૂ થયો છે? તો દર વર્ષે હરિયાણામાં જ ભરાય અને ત્યાં શરૂ થાય છે. તો 38મો સૂરજકુંડ મેળો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો દર વર્ષે ભારતના હરિયાણાના ફરીદાબાદમાં સૂરજકુંડ ખાતે ભરાય છે. અને આ મેળા આગામી 38મી આવૃત્તિ છે, જે 7 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. આ મેળોનું આયોજન તો કે સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, કાપડ મંત્રાલય વગેરે કેટલી બધી મંત્રાલયો ભેરા છે. તો મંત્રાલય અથવા તો કોના દ્વારા આયોજન થાય એનો પૂછે તો ઓપ્શન ઘટે. અને આ વિશ્વનો સૌથી મોટો હસ્તકળાનો મેળો છે. આની થીમ રાજ્ય તરીકે ઓડિશા અને મધ્યપ્રદેશ અને ભાગીદારી દેશો તરીકે બિમસ્ટેક હતું. તો ખાસ કરીને આ છેલ્લી 3 લાઈનો ઇમ્પોર્ટન્ટ છે. નકર હરિયાણામાં ભરાય એ તો આખા ગામને ખબર જ છે. ત્યારબાદ આવા થોડાક મેળા જોઈ લઈએ. સરસ મેળો જમ્મુ કાશ્મીરમાં, ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળમાં, માધી મેળો પંજાબમાં, માઘ મેળો પ્રયાગરાજમાં, ઝીંગા મેળો પંજાબમાં, લકી મેળો રાજસ્થાનમાં, ગોળ મેળો જગન્નાથ મંદિર ઉધમપુર જમ્મુ કાશ્મીર, શ્રાવણી મેળો દેવધર ઝારખંડ, એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર નવી દિલ્હીમાં ભરાયો હતો, હેમિસ ગોમ્પા ફેર લદ્દાખમાં અને અબુબસી ફેર આસામમાં ભરાયા હતા. તો આ મેળા પર યાદ રાખવાની સાથે. ત્યારબાદ ઝોમેટો બોર્ડનું નામ બદલી શું કરવામાં આવ્યું છે? તો ઇન્ટરનલ લિમિટેડ કરવામાં આવ્યું છે. તો નવું નામ બદલ્યું ઝોમેટોએ. પણ ટૂંકમાં એની વેબસાઇટ અથવા તો જે એના એપ્લિકેશન વગેરેમાં તો ઝોમેટો જ બતાવશે. તો ઝોમેટોએ જે ફૂડ એગ્રીકલ્ચર ઝોમેટોએ ગુરુવારે જણાવ્યું તેમના ડિરેક્ટર બોર્ડ પેમેન્ટ કંપનીનું નામ સત્તાવાર રીતે બદલી ઇન્ટરનલ લિમિટેડ રાખવાનો ઠરાવ મંજૂર કર્યો. અને નામના ફેરફાર શેરધારકો, કોઓપરેટર બાબતો મંત્રાલય અને અન્ય વૈધાનિક સત્તાવારો રીતે મંજૂર કરવામાં આવે છે. તો બધાની હા હતી એટલે નામ બદલી નાખ્યું. અને ઝોમેટોના સીઈઓ તો કે દીપેન્દ્ર ગોયલ છે. તો ખાસ કરીને હવે ઝોમેટો તો કે ઇન્ટરનલ લિમિટેડ તરીકે ઓળખાશે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આવા થોડાક નામો આપણે કાલ કા પરમ દિવસના લેક્ચરમાં પણ જોયા હતા. તો આજ બીજા જોઈ લઈએ. શાહજહાં સ્ટેડિયમ એક સ્ટેડિયમ જેનું નામ સચિન તેંડુલકરના નામ પર રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ નીરજ શાહના નામ ઉપર. મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ બલબીરજી સિંહ સિનિયરના નામ ઉપર. ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જયપુરમાં આવેલું છે. તો પેલું ક્યાં આવેલું છે? કોમેન્ટ કરો. રાયબરેલી હોકી સ્ટેડિયમનું નામ રાની રામપાલના નામ ઉપર. ઇંગ્લેન્ડમાં જે લેટરી ક્રિકેટ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ એનું નામ સુનિલ ગવાસ્કરના નામ ઉપર રાખ્યું હતું. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટ 0.5% ઘટાડો કર્યો. તો હાલનો રેપો રેટ જણાવો. તો આ ઘટાડો કરી અને 0.25% થયો, નકર 0.50% હતો. તો બધી કન્ફ્યુઝન દૂર કરીએ. તો 2 વર્ષ સુધી રેપો રેટ 6.50% રાખ્યા પછી ભારતીય રિઝર્વ બેન્કે આરબીઆઈની સહસભ્યની જે નાણાકીય નીતિ સમિતિ હતી એને શુક્રવારે જાહેરાત કરી મુખ્ય નીતિ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. હાલ કેટલો છે? તો કે 6.25% છે. તો લગભગ 5 વર્ષ પછી આ રેપો રેટ ઘટાડ્યો છે. ઘટાડાની વાત કરીએ તો 5 વર્ષ પછી, નકર સતત 2 વર્ષ તો એમને જ રાખ્યો હતો યથાવત. અને વ્યાજ દરમાં ઘટાડો થશે. આના લીધે હોમ લોન અને પર્સનલ લોન, માસિક હપ્તા વગેરે સાથે જે ઓછું વ્યાજ દર આવશે. કારણ કે રેપો રેટ એટલે હું તો એની માહિતી લઈએ. તો આરબીઆઈ અન્ય બેંકોને જે લોન આપે એની મેળથી જે વ્યાજ લે એને રેપો રેટ કહેવામાં આવે. જ્યારે રિવર્સ રેપો રેટ હાવ અલગ હોય. આરબીઆઈ અન્ય બેંકોને લોન આપે, ઓલી લોન આરબીઆઈ લે અને આરબીઆઈ જે રેપો રેટ નક્કી કરે એ પ્રમાણે રિવર્સ રેપો રેટ હોય. તો હાલનો રિવર્સ રેપો રેટ 3.35% છે, જ્યારે રેપો રેટ 6.25% છે. બંને યાદ રાખવા. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. 1 એપ્રિલ 1935ના ઠરાવ મુજબ આની રચના કરવામાં આવી હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી. રાષ્ટ્રીયકરણ કર્યું 1 જાન્યુઆરી 1949. હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. અને પ્રથમ ગુજરાતી ગવર્નર ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ હતા. તો આ 26મા નંબરના ગવર્નર છે. તો 25મા નંબરના કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ 2025માં વિશ્વના ટોચની જે 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતનું સ્થાન જણાવો. તો ભારતને આમાં 12મું સ્થાન મળ્યું છે.
તો ફોર્બ્સે આ 2025માં જે વિશ્વના ટોપ સૌથી શક્તિશાળી દેશો છે એની યાદી બહાર પાડી. એમાં સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા સૌથી શક્તિશાળી દેશ છે, ત્યારબાદ ચીન છે, ત્યારબાદ રશિયા છે. અને નોંધપાત્ર આર્થિક અને લશ્કરી શક્તિ હોવા છતાં ભારતનું સ્થાન 12મું છે, અણધાર્યું છે. ભારત એવું કહેવા માગે છે. યુનિવર્સિટી ઓફ પ્રેવિલિયન્સ સંશોધક દ્વારા વિકાસવા આવેલા રેન્કિંગમાં નેતૃત્વ, આર્થિક પ્રભાવ, રાજકીય શક્તિ, આંતરરાષ્ટ્રીય જોડાણ, લશ્કરી તાકાત વગેરેને ધ્યાનમાં લઈ અને આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. તો ખાસ કરીને ભારતને 12મું સ્થાન મળ્યું છે, યાદ રાખવું. ત્યારબાદના થોડાક રેન્કિંગ જોઈ લઈએ. તો અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ 2025માં કેરળ પ્રથમ નંબર ઉપર હતું. 2024 છે. કયો વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ બન્યો હતો જેની મુદ્રા ભંડાર 700 બિલિયનથી વટી ગયું હતું? તો ભારત. પહેલા નંબર ઉપર ચીન છે. એશિયન પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં સૌથી શક્તિશાળી દેશોમાં યુએસ, ચીન, ત્યારબાદ ભારત હતું. ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ 2024માં 105 નંબર ઉપર ભારત હતું. માથાદીઠ જીએનઆઈ મુજબ 150 નંબર ઉપર ભારત હતું. પહેલા નંબર ઉપર બરમુડા. આર્થિક સ્વાતંત્રતા ઇન્ડેક્સમાં 84માં નંબર ઉપર ભારત હતું. પહેલા નંબર ઉપર હોંગકોંગ હતું. કાયદાના નિયમ ઇન્ડેક્સ 79 ઉપર ભારત. ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. પ્રથમ વૈશ્વિક પ્રકૃતિ સંરક્ષણ સૂચનાંક 174 નંબર ઉપર ભારત. લક્કરબંગ પહેલા નંબર ઉપર હતું. વૈશ્વિક પેન્ટન ફ્લાઇન ઇન્ડેક્સમાં 6 નંબર ઉપર ભારત હતું. પહેલા નંબર ઉપર ચીન હતું. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં 10મા નંબર ઉપર ભારત. ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું અને ભારત ચોથા નંબર ઉપર હતું. ભારત 10મા નંબર ઉપર હતું. ડેનમાર્ક ચોથા નંબર ઉપર હતું. 1 થી 3 નંબરમાં તો કોઈ દેશ જ નહોતા. નેટવર્ક રેડીનેટ ઇન્ડેક્સ 2024માં 49 નંબર ઉપર ભારત. યુએસ પહેલા નંબર ઉપર હતું. મોબાઈલ માર્વેલ હુમલા યાદીમાં ભારત પહેલા નંબર ઉપર હતું. તો યાદ રાખવા આ ઇન્ડેક્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ચિકમંગલુમાં છેલ્લા જે માઓવાદી આત્મસમર્પણ કર્યું. હવે માઓવાદી કોણ હતા? તો કે નક્સલવાદી હતા. એને આત્મસમર્પણ કર્યું. ત્યારબાદ આ રાજ્ય ચિકમંગલુ કયા રાજ્યમાં આવેલું છે અથવા તો કયા રાજ્યમાં આવેલું છે જ્યાં નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો આ કર્ણાટકમાં આવેલું છે, જ્યાં હવે 101 નક્સલી નથી એવું કર્ણાટકનું કહેવું છે. તો ચિકમંગલુ જિલ્લામાં એક નક્સલ આત્મસમર્પણ બાદ કર્ણાટકને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું. અને પોલીસ અધિકારી જે વિક્રમ આમથે આ ઘટનાને પુષ્ટિ કરી અને કહ્યું કર્ણાટક છેલ્લા નક્સલવાદી કોટેહરડા રવિન્દ્રના આત્મસમર્પણ બાદ આ જાહેર કરવામાં આવ્યું કે કર્ણાટકમાં કોઈ નક્સલવાદી નથી અથવા તો નક્સલ મુક્ત થઈ ગયું. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ભારતમાં નક્સલવાદીઓની વાત કરીએ તો નક્સલવાદીને માઓવાદી પણ કહેવામાં આવે છે. તેની શરૂઆત 1967-67માં જે પશ્ચિમ બંગાળના નક્સલ બારી ગામમાંથી થઈ હતી, એટલે એને નક્સલવાદી કહેવામાં આવે છે. અને નક્સલવાદીઓ ઘણા ઉદ્દેશ્યો હોઈ શકે, કેટલાક સામાજિક, આર્થિક, અસમાનતા, સપ્તાહ વગેરે. જ્યારે સૌથી વધારેની વાત કરીએ તો છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે. સૌથી વધારે તેલંગાણામાં છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં, મધ્યપ્રદેશમાં છે, સૌથી વધારે છત્તીસગઢમાં છે, ઝારખંડમાં છે ને ઓડિશા, બિહારમાં છે. તો પહેલા નંબર ઉપર છત્તીસગઢ છે. આ વગેરે રાજ્યોમાં પણ જોવા મળે છે, એ યાદ નથી રાખવાનું. સૌથી વધારે છત્તીસગઢમાં જોવા મળે એ યાદ રાખજો. જોકે કેન્દ્ર સરકારના ઉદ્દેશ્ય 2026 સુધીમાં ભારતને નક્સલી મુક્ત કરવાનું છે. તો ખાસ કરીને આ લક્ષ્ય પર યાદ રાખવું, નક્સલ મુક્ત ભારત. ત્યારબાદ કર્ણાટક સરસામર્યું છે, કેપિટલ બેંગ્લોર. સીએમ તો કે સિદ્ધારમૈયા છે અને રાજ્યપાલ તો કે થાવરચંદ ગેહલોત છે. યાદ રાખવી આ માહિતી પર. ત્યારબાદની વાત કરીએ તો અમેરિકા પછી કયો દેશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથેના સંબંધો તોડી નાખશે, એટલે કે એમાંથી નીકળી આવે? તો ભારત અમેરિકા બાદ આર્જેન્ટિનાએ આ નિર્ણય લીધો છે. તો યુએન એજન્સી સાથે ગંભીર મતભેદના કારણે આર્જેન્ટિનાએ વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દેશમાંથી ખસી જવાનો આદેશ આપ્યો અને રાષ્ટ્રપતિ જેવિયર મિલને આ નિર્ણય લીધો. અને યુએસ એટલે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ નિર્ણયને સુસંગત કર્યો છે. તો યાદ રાખવી આ માહિતી. અમેરિકા પછી હવે આર્જેન્ટિના પર વિશ્વ આરોગ્ય સંગઠન છોડવાનો નિર્ણય કર્યો. અને અમેરિકાએ તો જે યુનાઇટેડ નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલમાંથી પણ કાલ નીકળી ગયો, એના વિશે પણ વાત કરી હતી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી તો ક્યારનો નીકળી ગયો. તો યાદ રાખવી આ માહિતી અમેરિકા અને આર્જેન્ટિના બંને વચ્ચે. આર્જેન્ટિનાની વાત કરીએ તો કેપિટલ બ્યુનોસ એરેસ છે, ચલણ તો કે પેસો છે અને પ્રમુખ તો કે જેવિયર મિલી છે. તો યાદ રાખવી આર્જેન્ટિનાની આ બેઝિક માહિતી.
ત્યારબાદ કયો વિશ્વ ફાર્માકોપિયાની જે 15મી આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરી રહ્યો છે? તો નવી દિલ્હી આનું આયોજન કરી રહ્યો છે, ન્યા યોજાઈ રહી છે. તો ભારતની કેપિટલ નવી દિલ્હીએ 5 થી 7 ફેબ્રુઆરી 2025 દરમિયાન વિશ્વ ફાર્માકોપિયાઓની જે 15મી આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કર્યું. આ આંતરરાષ્ટ્રીય બેઠક વિશ્વમાં જે ફાર્માકોપિયા નેતાઓ છે, નિયમનકારી સત્તાવાર છે અને ઉદ્યોગ હિસ્સેદારો છે વગેરેના સહયોગને મજબૂત કરવાનો છે. તો ઉદ્દેશ્ય યાદ રાખવો. જ્યારે આની વાત કરીએ તો ફાર્માકોપિયા શું છે? ત્યારબાદ તો કે વિશ્વ જે ફાર્માકોપિયા છે એ શું છે? તો કે વિશ્વમાં જે આરોગ્ય સંગઠન છે એ અનુસાર ફાર્માકોપિયા એ દેશના જે વપરાતી દવાઓ માટે ધોરણ અને ગુણવત્તાનું સ્પષ્ટીકરણ કાયદેસર રીતે બંધન કરતા સંગ્રહ છે. અહીં ગુણવત્તા સ્પષ્ટીકરણ અર્થ યોગ્ય પરીક્ષણોનો સમૂહ થાય છે. ટૂંકમાં જે ફાર્માકોપિયા છે દવાનું પરીક્ષણ કરે, એની ક્વોલિટી સારી છે વગેરે એ બધી આખી ટીમ એની આવી જાય. જ્યારે વિશ્વ ફાર્માકોપિયાની જે પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2012 દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં યોજાઈ હતી, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. તો ખાસ કરીને પહેલી અને છેલ્લી નવી દિલ્હીમાં યોજાઈ છે, તો બંને યાદ રાખવી. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 7 એપ્રિલ 1945માં તેની રચના થઈ હતી. આરોગ્યને પ્રોત્સાહન આપવા, સાર્વત્રિક આરોગ્ય કવરેજના વિસ્તૃત કરવા અને વિશ્વ આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે કાર્ય કરે છે. સભ્ય દેશો 194 છે, આમાં ફેર પડી શકે. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને મહાનિર્દેશક ડૉક્ટર ટેડ્રોસ અધનોમ છે, જે 2017થી છે. અને વિશ્વ આરોગ્ય દિવસ એના સ્થાપના દિવસ નિમિત્તે જ ઉજવવામાં આવે 7 એપ્રિલના રોજ. જ્યારે આપણે હમણાં ચર્ચા કરી અમેરિકા નીકળી ગયો, ત્યારબાદ આર્જેન્ટિના પણ નીકળી ગયો છે. તો આ બંને દેશો નીકળી ગયા, તો સભ્ય દેશોમાં વધારો ઘટાડો થઈ શકે, યાદ રાખવું. ત્યારબાદ આવા થોડાક સંમેલનો અથવા તો સમિટો જોઈ લઈએ. ભારત વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ ફેબ્રુઆરી 2025માં યોજશે નવી દિલ્હીમાં. અને 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2025 ભોપાળમાં યોજાઈ હતી. ગ્રામીણ ભારત મહોત્સવ 2025 નવી દિલ્હીમાં. આનું સૂત્ર હતું, જો ગામ વધે તો દેશ વધશે. 28મી કોમનવેલ્થ સંસદીય પરિષદ 2026માં ભારતમાં. ઇન્ડિયા એનર્જી વીક 2025 નવી દિલ્હીમાં. કાશી તમિલ સંગમ જે વારાણસીમાં યોજાયો હતો, આનું ઉદ્ઘાટન ધર્મેન્દ્ર પ્રધાન અને આયોજન શિક્ષણ મંત્રાલયે. 8મી ઇન્ડસ ફૂડ જે 2025 ગ્રેડ નોઈડા ખાતે યોજાઈ હતી. અને 15મી એરો ઇન્ડિયા 2025 જે એશિયાનો સૌથી મોટો દ્વિવાર્ષિક એરો શો છે એ ઉડ્ડયન પ્રદર્શન બેંગ્લોરમાં થવાનું છે ફેબ્રુઆરીમાં. તો ખાસ યાદ રાખવી આ સમિટો પણ. ત્યારબાદ કયો દેશ ચીનના જે બ્લેડ એન્ડ રોડ પહેલમાંથી બહાર નીકળવાની પ્રથમ લેટિન અમેરિકન રાષ્ટ્ર બન્યું છે? તો પનામા બન્યું છે. પનામાએ કહી દીધું કે અમારે આમાં નથી રહેવું. તો પનામા બેઇઝિંગના જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી બહાર નીકળી ગયું અને પ્રથમ લેટિન અમેરિકન રાષ્ટ્ર બન્યું છે, જે તે વિદેશી નીતિ અને ચીનના જે વૈશ્વિક માળખાકીય મહત્વાકાંક્ષીઓ સાથે સંબંધને નોંધપાત્ર પરિવર્તન કરશે. જ્યારે આ વર્ડ વન બેલ્ટ વન રોડ પહેલ અથવા તો સિલ્ક રોડ છે એ શું છે? ચીનનો છે. ચીને 2013માં લોન્ચ કર્યો હતો. આ તો કે યુરો અને આફ્રિકન જે મહાદ્વીપો છે એને પોતાનો સામાન પહોંચાડી અને પોતાની સામે જોડવાનું છે, સંબંધો વધારવાના છે. હવે ચીનના સંબંધો કેવા હોય તમને ખબર છે. ત્યારબાદ પનામાની વાત કરીએ તો કેપિટલ પનામા સિટી છે. ચલણ તો કે $. છે. પ્રમુખ તો કે જોસ રાઉન મુનિયો છે. અને 2024માં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના 97મો સભ્ય બન્યો હતો પનામા. તો યાદ રાખીએ આ માહિતી પનામા વિશે પણ. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.